દરરોજ સવારે એલાર્મની કડક અવાજે આંખ ખુલે છે અને પછી તે જ જૂની દોડધામમાં પૈસા કમાવા માટે આપણે ફરીથી રવાના થઈએ છીએ. પણ એક દિવસ એવું થાય કે પૈસા, હા એ જ કાગળના ટુકડા, તમારા માટે કામ કરવા લાગે. વિચારો કઈ રીતે જીવનમાં એક નવો રંગ ભરી શકે છે જ્યારે તમે માત્ર દોડતા નથી પરંતુ પૈસા તમારા પગલાઓને અનુસરી રહ્યા છે. આ વિચારને જરા મનોરંજનથી માણો કે ક્યારેક ફક્ત એક વિચારથી જ સપના સાકાર થઈ શકે છે. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. શું તમે એ વિચારો છો કે આખી જિંદગી પૈસા માટે કામ કરવું, જ્યાં તમારી મહેનત માત્ર એક પગાર માટે હોય? કે પછી શું તમે એવી જિંદગીની કલ્પના કરો છો જ્યાં પૈસા તમારા માટે કામ કરે, જ્યાં તમે સ્વતંત્રતા અને આનંદનો અનુભવ કરો છો? અરે, આ તો એક વિચાર છે. એક એવી જિંદગી જ્યાં પૈસાની ચિંતા નથી, પરંતુ તે તમારા સપનાને સાકાર કરવા માટે એક સાધન છે. હા, તો એક મસ્તી છે, હે ને? ચાલો વિચારો, તમે ક્યારેક એક ક્ષણ અનુભવ્યા છે જ્યારે પૈસા તમારા હાથમાં હોય અને તમે તેને તમારા જીવનને વધુ સુખદ બનાવવા માટે વાપરી શકો? આ તો એક અલગ જ અનુભવ છે, જ્યાં તમે ફક્ત જીવતા નથી પરંતુ જીવતા હોવાનો આનંદ માણતા છો. અંતમાં શું તમે એ જિંદગી માટે તૈયાર છો? આજે આપણે જાણીશું ફાઇનાન્શિયલ ફ્રીડમ પુસ્તકમાંથી એવી શીખ જે તમને માત્ર વધુ કમાણી જ નહીં પરંતુ આર્થિક સ્વતંત્રતા તરફ લઈ જઈ શકે છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. પાઠ 1, ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું? ઘણા લોકો એવું માને છે કે આર્થિક સ્વતંત્રતા એટલે કરોડપતિ બનવું, પરંતુ આ તો માત્ર એક સપનો છે, હે ને? લેખક કહે છે કે આનો સાચો અર્થ છે તમે પૈસા માટે કામ કરવાની ફરજ ન રહે. જ્યારે તમારા ખર્ચો, તમારા રોકાણો, બચત અને અન્ય આવકના સ્ત્રોતોથી સરળતાથી પૂરા થઈ શકે, ત્યારે જ તમે સાચા અર્થમાં આર્થિક રીતે સ્વતંત્ર બની શકો છો. આનો અર્થ એ નથી કે તમે કામ છોડો, નહીં, પરંતુ હવે તમે તમારી પસંદગીનું કામ કરી શકો છો. સાચી આર્થિક સ્વતંત્રતા એ છે જ્યારે તમે રોજિંદા જીવનની બાંધકામમાં ફસાયેલા ન હો, પરંતુ તમારા મન અને હૃદયની અવાજ સાંભળીને આગળ વધો. આ તો એક નવી શરૂઆત છે, એક નવી દિશા. પાઠ 2, વધુ કમાણી સૌથી મોટું હથિયાર છે. ઘણા લોકો સિર્ફ ખર્ચમાં કાપણી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ શું તમે જાણો છો, માત્ર બચતથી ધનિક બનવું એ એક સપનાની જેમ છે. અસંભવ. આવક વધારવાની જરૂર છે, સતત, જેમ કે એક નદી જે ક્યારેય થમતી નથી. નવી સ્કિલ શીખવી આ એક મોજ છે, એક સાહસ. તમે ફ્રીલાન્સિંગ, બિઝનેસ અથવા ઓનલાઈન કમાણીના નવા માર્ગો શોધી શકો છો. આ બધું એક જ વાતને દર્શાવે છે: વધુ આવક, વધુ મોજ. જેટલી વધુ આવક, તેટલું જ ઝડપથી તમે આર્થિક સ્વતંત્રતા તરફ આગળ વધશો. અને આ સફરમાં તમે એક નવી દુનિયા જોઈ શકો છો. અમે તો આને એક મોજ તરીકે માણીએ છીએ, નહીં? હવે આગળ વધો, કેમ કે આ એક જંગલ છે અને તમારે તમારું હથિયાર તૈયાર રાખવું પડશે. પાઠ 3, પૈસા બચાવો પરંતુ તેનો યોગ્ય ઉપયોગ પણ કરો. બસ પૈસા બચાવવું એ ક્યારેય પૂરતું નથી. આ તો એક શરૂઆત છે. સાચા અર્થમાં તેમને એવા સ્થળે રોકવું જોઈએ જ્યાં તેઓ ફૂલે ફૂલે ઊંચા ઉડાન ભરે. વિચાર કરો, ઇન્ડેક્સ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, આ બધું તો છે, પરંતુ લાંબા ગાળાના રોકાણમાં જ છે સત્યનો મંત્ર: કમ્પાઉન્ડિંગ. આ તો એક જાદુ છે, પૈસા પર પૈસા કમાવાની શક્તિ. સમય, સમય જ છે જે આ જાદુને જીવંત બનાવે છે. વધુ સમય, વધુ સંપત્તિ, જેમ કે એક વૃક્ષ જે દર વર્ષે વધુ ફળ આપે છે. પૈસાની આ સફરમાં તમે જાણો છો, એ જ છે સાચી દિશામાં આગળ વધવું. તો શું તમે તૈયાર છો? અથવા શું તમે હજુ પણ વિચારી રહ્યા છો? પાઠ 4, લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશનથી બચો. આવક વધતી જાય છે, પણ સાથેમાં ખર્ચ પણ ઊંચાઈ પર પહોંચે છે. નવી કાર, જેવું કે એક મોંઘો ફોન અને એક વિશાળ ઘર,
આ બધું તો છે, પરંતુ ક્યાં છે તમારી બચત? શૂન્યમાં જ છે એવું લાગે છે. લેખકનું કહેવું છે કે જ્યારે આવક વધે ત્યારે ખર્ચ વધારવાનો વિચાર નહીં, પરંતુ રોકાણ કરવાનું મહત્વ છે. આ જ છે લાંબા ગાળે સંપત્તિનો સાચો માર્ગ. ક્યારેક એવું લાગે છે કે આ જીવનશૈલીની મોંઘવારીમાં ફસાઈ જાઉં છો, પરંતુ તમારે તો આ ચક્ર તોડવું છે ને. પાઠ 5. દરેક રૂપિયા માટે યોજના બનાવો. પૈસાની ગતિને સમજવું એ તો જાણવાની વાત છે ને? ક્યારેક એવું લાગે છે કે તે ઉડાન ભરે છે. એક બજેટ બનાવવું, હા, એ તો એ જ છે જ્યાં દરેક ખર્ચને નોંધવું એક પ્રકારની મોજ છે. જરૂરી અને બિનજરૂરી ખર્ચને જુદા કરવો, આ તો એક કળા છે. જ્યારે તમે આને સમજવા માંડતા છો ત્યારે લાગે છે કે પૈસા તમારા હાથમાં નૃત્ય કરવા લાગ્યા છે. જ્યારે તમે તમારા પૈસા પર નિયંત્રણ મેળવો છો એ સમયે અચાનક પૈસા તમારી તરફ ખેંચાઈને આવે છે. આ એક પ્રકારનો જાદુ છે કે જે તમારી મહેનત અને સમજણથી જ શરૂ થાય છે. પાઠ 6. સમય સૌથી કિંમતી સંપત્તિ છે. લેખક કહે છે, સૌથી ધનવાન વ્યક્તિ એ નથી જેની પાસે પૈસાની બોટલ છે, પરંતુ તે છે જે પોતાના જીવનના પળોને જીવવા માટે વધુ સમય ધરાવે છે. આર્થિક સ્વતંત્રતા એ તો એક કી છે જે તમને સમય ખરીદવા માટે સક્ષમ બનાવે છે. ક્યારેક પરિવાર સાથેની મીઠી યાદો એ જ સાચી સંપત્તિ હોય છે. સપનાઓને સાકાર કરવા માટે સમયનો સથવારો જરૂરી છે, અને જીવનને તમારા નિયમો પર જીવવું એ તો એક અનોખી અનુભૂતિ છે. જિંદગી એક સફર છે જ્યાં સમય જિંદગીનું સત્ય છે. તો શું તમે તૈયાર છો? આજથી જ શરૂ કરો. પાઠ 7. વહેલી શરૂઆત કરો. ઘણા લોકો તેઓ વિચારે છે હવે તો મોડું થઈ ગયું. પણ શું તમે જાણો છો, સાચો સમય તો હંમેશા આજ છે, હવે જ છે. ચાલો નાની બચતથી શરૂઆત કરીએ. એક પગલું પછી બીજું. નિયમિત રોકાણ, જેમ કે એક નાનકડી લહેર જે દરિયાના કિનારે ધીમે ધીમે વધે છે. આ રીતે ધીરે ધીરે સંપત્તિ વધતી જશે. કન્સિસ્ટન્સી, આ તો કોઈ મોટી શરૂઆત કરતાં વધુ શક્તિશાળી છે. જાણો છો, આ એક એવી શક્તિ છે જે ક્યારેક પણ નહીં છોડી દેવી જોઈએ. તો શું તમે તૈયાર છો? આજથી જ શરૂ કરો. આ પુસ્તક જાણો કે નસીબથી નહીં પણ વિચારસરણીથી જ ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે છે. વિચારણા કરો, જ્યાં વધુ આવક, સમજદારીથી બચત, નિયમિત રોકાણ અને સતત શીખવાની પ્રક્રિયા એકસાથે આવે છે. યાદ રાખવું, પૈસા કમાવા કરતાં તે પૈસાને તમારા માટે કામ કરાવવું વધુ મહત્વનું છે. જો તમે આજે જ એક નાનું પગલું ભરશો તો ભવિષ્યમાં મોટી આર્થિક સ્વતંત્રતા તમારી રાહ જોઈ રહી છે, જ્યાં તમારી મહેનત અને સમજણ એક નવી દિશામાં લઈ જશે. સફળતાના આકાશમાં ઉડાન ભરવા માટે તૈયાર રહો. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.